તો મિથુન રાશિના જાતકો કામમાં સ્થિરતા અને પ્રગતિ મળશે, તો કેટલીક નવી તકો અને સારા અનુભવ પણ મળી શકે છે આ સમયે। તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના આ વિડીયોમાં। મિત્રો આપણા આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા માર્ચ 2026નું માસિક રાશિફળ। પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તથા વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, મિથુન રાશિનું આવનારા માર્ચ 2026નું માસિક રાશિફળ। તો સંપૂર્ણ માસિક રાશિફળને જો જોઈ લઈએ, કુલ મળીને વાત કરીએ તો આ મહિનો તમારા માટે સારો અને ખુશખબરીથી ભર્યો સાબિત થઈ શકે છે મિત્રો, અને સકારાત્મક પરિણામ અને સારા સમાચાર મળવાની શક્યતાઓ પણ છે મિત્રો। સૌપ્રથમ જો આપના કારકિર્દીની એટલે કે કરિયરની વાત કરીએ, વ્યવસાયની વાત કરવામાં આવે તો કારકિર્દીમાં સ્થિરતા અને પ્રગતિની સંભાવનાઓ રહેશે મિત્રો। આ સમયે આપની કારકિર્દી ક્ષેત્રમાં આપને સ્થિરતા અને પ્રગતિ મહેસૂસ થશે, પ્રગતિ થવાની શક્યતાઓ છે મિત્રો। કામમાં નવી તક અને સારો અનુભવ મળી શકે છે મિત્રો આપને। તથા 10મા ભાવ પર ગ્રહોના પ્રભાવથી કાર્યક્ષેત્રમાં સક્રિયતા વધશે, એટલે કે આ સમયે આપના કારકિર્દી ક્ષેત્રમાં આપની સક્રિયતા વધશે, આપને નવા કામ મળશે, આપની પ્રગતિ થશે અને ઘણી સારી તકો અને નવા અનુભવો પણ સારા થઈ શકે છે મિત્રો। હવે જો વાત કરીએ આપની આર્થિક સ્થિતિની, તો મિત્રો આર્થિક રીતે આ મહિનો સામાન્યથી ઠીકઠાક રહેશે। આવકમાં સ્થિરતા રહેશે, પરંતુ મોટા લાભની સંભાવનાઓ ઓછી છે, એટલે કે આર્થિક રીતે થોડો મધ્યમ રહી શકે છે મિત્રો, ઠીકઠાક રહેશે। આવકમાં સ્થિરતા આવશે, પરંતુ મોટા લાભ થવાની શક્યતાઓ ઓછી છે મિત્રો, જેથી આપને કોઈ મોટા લાભ નહીં થાય, પરંતુ સામાન્ય લેવલના પરિણામો આપને આર્થિક પરિસ્થિતિમાં મળતા રહેશે મિત્રો। ત્યારબાદ જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો માટે, તો વિદ્યાર્થીઓ માટે ખુશખબરી મળવાની શક્યતાઓ છે આ સમયે। આ સમયે આપને કોઈ એવી ખુશખબરી મળી શકે છે કે જે આપને આનંદ આપી શકે છે મિત્રો, તથા અભ્યાસમાં પ્રગતિ અને સારા પરિણામ મળી શકે છે આ સમયે। તેમજ મહેનતનું સારું ફળ મળવાની પણ સંભાવનાઓ છે મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપની માટે ખૂબ જ સારો સમય છે, આપની મહેનતનું સારું ફળ મળશે, સારા પરિણામ અને પ્રગતિ પણ અભ્યાસની અંદર આપને જોવા મળી શકે છે। હવે જો વાત કરીએ આપના પારિવારિક જીવનની, તો પારિવારિક જીવન ઠીકઠાક રહેશે। નાના મુદ્દાઓ આવી શકે છે, પરંતુ કોઈ મોટો વિવાદ નહીં થાય, એટલે કે મિત્રો આ સમયે થોડા નાના મોટા મુદ્દાઓ આવી શકે છે, નાના નાના પ્રશ્નો આપને પરેશાન કરી શકે છે, પરંતુ કોઈ મોટા વિવાદની શક્યતાઓ નથી આપના પારિવારિક જીવનમાં, જેથી આપનું પારિવારિક જીવન જે છે તે ઠીકઠાક ચાલતું રહેશે। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ આપના પ્રેમ જીવનની, તો પ્રેમ જીવન માટે આ મહિનો ખુશીઓ લઈને આવવાનો છે મિત્રો। સંબંધમાં પ્રેમ, સમજ અને નજીકતા વધશે, એટલે કે આ સમય આપના પ્રેમ અને સંબંધો માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો। આ સમયે આપના પ્રેમ જીવનમાં ખાસ કરીને ખુશીઓ આવી શકે છે મિત્રો, ખુશીઓ ચોક્કસ આવશે। ત્યારબાદ મિત્રો હવે જો વાત કરીએ આપના આરોગ્યની, તો આરોગ્યની દ્રષ્ટિએ મહિનો ઠીકઠાક રહેશે। નાની નાની સમસ્યાઓ જેમ કે થાક અને તણાવ જેવી સામાન્ય સમસ્યાઓ આવી શકે છે મિત્રો। તો આ સમયે ખાસ કોઈ આરોગ્ય બાબતે કોઈ મોટી ગંભીર સમસ્યાની બદલે નાની સમસ્યાઓ થોડી પરેશાન આપને કરી શકે છે, જેમ કે થાક છે, માનસિક તણાવ છે, તો તેનું ધ્યાન રાખવું એ આપને થોડું જરૂરી બની શકે છે। બાકી કોઈ ગંભીર સમસ્યા આપને પરેશાન નહીં કરે આ સમયે આરોગ્ય બાબતે। ત્યારબાદ મિત્રો જો આપની રાશિના સ્વામી બુધ મહારાજનો પ્રભાવ જોઈએ, તો રાશિના સ્વામી બુધ આખો મહિનો 9મા ભાવમાં રહેશે, કે જે ભાગ્યનો ભાવ છે મિત્રો। તો શરૂઆતમાં બુધ સાથે સૂર્ય, મંગળ, શુક્ર અને રાહુનો પ્રભાવ રહેશે। આથી ભાગ્ય, વિચારશક્તિ અને નિર્ણયો ઉપર ખાસ અસર જોવા મળી શકે છે આની। તો ખાસ આ સમય આપની માટે ભાગ્યનો સમય પણ સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો આ સમય આપનો જે રાશિના સ્વામી છે તે 9મા ભાવમાં રહેશે, અને મહિનાની શરૂઆતમાં તેમની સાથે સૂર્ય, મંગળ, શુક્ર અને રાહુનો પ્રભાવ રહેશે। તો સૂર્ય સાથે બુધાદિત્ય યોગ પણ થવાની શક્યતાઓ છે મિત્રો, જેથી આપનું ભાગ્ય જે છે તેની ઉપર આપની વિચારશક્તિ અને આપના નિર્ણયો ખાસ અસર કરશે। તો આ હતું મિત્રો આપણું આજનું આ વિડીયો। જો આપને વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, તથા જો ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।